ચૈત્રી નવરાત્રિનો આજે ચોથો દિવસ છે અને મા દુર્ગાનું ચોથું અવતાર એટલે માં કુષ્માંડા. માનવામાં આવે છે કે શારીરિક સ્વસ્થતા અને રોગમુક્તિ માટે માં કુષ્માંડાની આરાધના શ્રેષ્ઠ મનાય છે. ત્યારે માં કુષ્માંડાની આરાધના કઈ રીતે કરવી, કઈ સામગ્રી દ્વારા રીઝવવા મા દુર્ગાના આ કલ્યાણકારી અવતારને, સાથે જ આજે કેટલા વર્ષની બાલિકાનું કરવું પૂજન, માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. અત્યારે હાલ ચાલી રહ્યા છે ચૈત્રી નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિમાં ચોથું નોરતું દેવતાઓ મા ભગવતીની આરાધના કરવાનો જે પર્વ એટલે કે ચૈત્રી નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિનું ચોથું નોરતું એટલે પૂજા થાય છે આદ્ય શક્તિના એક સ્વરૂપ, જે સ્વરૂપનું નામ છે કુષ્માંડા. કુષ્માંડે તે ચતુર્થકમ. શાસ્ત્ર કહે છે કે આ દેવીનું નામ છે કુષ્માંડા. હવે કુષ્માંડા દેવીનો અર્થ શું થાય છે? કુષ્માંડા દેવીની આરાધના કરવાથી લાભ શું થાય છે? અને આજના દિવસે કયો મંત્રની તમે જપ કરી શકો, કયો મંત્રની ઉપાસના કરી શકો? અને આજના દિવસે નાની બાલિકાની પૂજા કરવી હોય તો કેટલા વર્ષની બાલિકાની પૂજા કરવી જોઈએ? આ બધી જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. ચંડીપાઠમાં લખ્યું છે કુષ્માંડેતિ ચતુર્થકમ. ચોથા નોરતાના દિવસે મા કુષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે. જ્યારે આ દુનિયાનું અસ્તિત્વ નહોતું, જ્યારે આ દુનિયામાં ચારે બાજુ અંધકાર હતું, ત્યારે એવું કહેવાય છે કે આ દેવીની કૃપાથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. આ દેવીના ઉદરમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. આ દુનિયાને બનાવનાર જે શક્તિ છે, મહાશક્તિ, એની તાકાત કેવી છે? જેમાં હજારો કરોડો જીવોનું પાલન પોષણ અને બ્રહ્માંડને ટકાવી રાખવાનું. એટલે શાસ્ત્ર એવું કહે છે કે આ દેવીને બ્રહ્માંડની અધિષ્ઠાત્રી કહેવામાં આવે છે, કુષ્માંડા. બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે આ દેવી જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ કરી, પૃથ્વીની ઉત્પત્તિ કરી, ત્યારે ચારે બાજુ અંધકાર હતું. એટલે આ દેવીના મંદ હાસ્યથી એ પ્રકાશની ઉત્પત્તિ થઈ છે, ઉર્જાની ઉત્પત્તિ થઈ છે, ચેતના શક્તિની ઉત્પત્તિ થઈ છે. તો આખી બ્રહ્માંડની અધિષ્ઠાત્રી એટલે જેને કુષ્માંડા દેવી કહેવામાં આવે છે. અને આનું પ્રમાણ દેવી ભાગવતમાં આપ્યું છે. હું હંમેશા દરેક વાતમાં કહું છું કે અમુક વસ્તુઓ બધી હોય અને ઘણા લોકો માને ના માને. હું પણ ઘણી વખત કહું છું મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ના હોય, પણ દેવી પુરાણ તમે ચોક્કસ વાંચો. કેમ કે દેવી પુરાણની અંદર, દેવી ભાગવતની અંદર આ બધી વસ્તુ અંદર બતાવેલી છે કે જ્યારે કંઈ જ નહોતું ત્યારે આદ્ય શક્તિથી આ બધી વસ્તુની રચના થઈ છે. એમાં કુષ્માંડા દેવીનું વિશેષ મહત્વ આવે છે. બીજું, હવે કુષ્માંડ જે દેવીનું નામ પડ્યું, કુષ્માંડનો અર્થ બીજો એવો થાય, કુષ્માંડ એટલે ઉદર એટલે પેટ થાય. એટલે માએ પોતાના પેટમાંથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી છે. બીજા નંબરની કુષ્માંડનું અર્થ થાય કોળું પણ થાય. આપણે ઘણી વખત જોજો કે આપણા ઘેર કોઈ હવન હોય, યજ્ઞ હોય, ત્યારે આપણે પંડિતજી કહેતા હોય કે કોળું મંગાવજો અને કોળાના 2 ભાગ કરી માતાજીને નિવેદ અર્પણ કરીએ છીએ. તો કુષ્માંડનો અર્થ થાય કોળું. એટલે માતાજીને કુષ્માંડા દેવીને ખાસ કરીને કોળાનો પ્રસાદ બહુ જ પ્રિય છે. એવું કહેવાય છે કે ચોથા નોરતાના દિવસે માતાજીને કુષ્માંડ એટલે કે કોળું જે છે, કોળાને અંદરનું બધી વસ્તુ કાઢી અને એમાં તેલ અને ઘી ભરી 2 લેવાના. એક કોળામાંથી 2 ભાગ કરવાના, એકમાં તેલ અને એકમાં ઘી, 2 બાજુ દીવા કરી અને માતાજીની સમક્ષ આજે રાત્રે મૂકવાથી દેવી પ્રસન્ન થાય છે. હવે બીજું અર્થ, કુષ્માંડ એટલે ઉદર પણ કહેવાય. કુષ્માંડ એટલે ઉદર એટલે પેટ. ખાસ કરીને જેને પેટના રોગ રહેતા હોય એ લોકો તો ખાસ, બાકી આમ તો કોઈ પણ રોગમાંથી મુક્તિ અપાવે છે. બહુ રોગ હોય તો કુષ્માંડા દેવીની આરાધના કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે. તો ખાસ કરીને આજના દિવસે જે લોકોને કુષ્માંડા દેવીની પૂજા કરવી હોય તો એ લોકો કોળાનો પ્રસાદ અથવા કોળામાં જે મેં કહ્યું તે પ્રમાણે દીવા કરી દેવીને અર્પણ કરી શકે છે. અને માતાજીનું સ્વરૂપ તો કે સફેદ સ્વરૂપ છે, સિંહ ઉપર માની સવારી છે, 8 ભુજાઓ છે, હાથની અંદર ધનુષ, બાણ, અમૃત કલશ, કમંડલ, ગદા, ચક્ર, કમલમાલા દેવીએ ધારણ કરેલું છે. દેવીનો લઘુ મંત્ર ઓમ
રીમ શ્રીમ કુષ્માંડાય નમઃ આ લઘુ મંત્ર છે. ઓમ રીમ શ્રીમ કુષ્માંડાય નમઃ આ મંત્ર બોલી અને દેવીની પૂજા તમે કરજો, જેમાં દેવીને કંકુનો ચાંદલો કરજો, લાલ ચોખા માને અર્પણ કરો, લાલ પુષ્પ અર્પણ કરો, ગુલાબનો હાર, કમલના પુષ્પ દેવીને અર્પણ કરો. ખાસ કરીને કુષ્માંડનો પ્રસાદ અથવા મીઠા પુલા, માલપુવા એ પણ દેવીને અર્પણ કરી શકાય. બીજા નંબરે જામફળ, જો ઘરમાં હોય તો માને આ જામફળ ચોક્કસ મૂકજો, અર્પણ કરજો. અને બીજા દિવસે એ જામફળનો તમે તમારા ચા હોય કે એની અંદર કશામાં ઉપયોગ કરી તમે એને ગ્રહણ કરી શકો. તો કુષ્માંડા દેવીની આરાધના કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે. બીજો એક મહામંત્ર તમને કદાચ કહી દઉં કે ચંડી પાઠની અંદર છેલ્લે અમુક મહામંત્ર લખેલા હોય છે. એમાં એક મંત્ર એવો છે કે રોગોમાંથી મુક્તિ આપે છે. રોગાન શેષા ન પહંસી તુષ્ટા રૂષ્ટા તો કામાન સકલાન ન પિષ્ટાન ત્વમશ્રિતાયામ ન વિપન્નરાનામ ત્વમશ્રિતાયા શ્રેતામ પ્રયાંતિ. આ જે શ્લોક છે બહુ થોડો મોટો છે, પણ આ મંત્ર રોગ નષ્ટ કરવાવાળો છે. ઘણી વખત અમારે એવા પ્રશ્ન આવીને ઉભા રહે કે કોઈ વ્યક્તિ કોમામાં છે, કોઈ વ્યક્તિ એવા મોટા મહારોગથી પીડિત હોય છે, અને ઘણા લોકો પ્રશ્ન કરે, શાસ્ત્રીજી અમારે આટલી મોટું મહારોગ છે અને રોગથી ડરી જાય છે, દવા એનું કામ કરે છે, દવા લેતા હોય, પણ એક મોટા રોગ હોય તો એને લઈને કોઈ શાસ્ત્ર, કોઈ ચમત્કારી ઉપાય પ્રશ્ન કરતા હોય તો હું એમને આ સજેશન કરતો હોઉં છું કે જે વ્યક્તિ બહુ વધારે પડતા બહુ મોટા રોગોથી પીડિત હોય તો એ લોકોએ સપ્તસતી એટલે કે ચંડીપાઠ નામનું જે ગ્રંથ છે જેનામાં 700 શ્લોક છે, અને 700 શ્લોકની આગળ અને પાછળ સેન્ડવિચ જેને કહેવાય એટલે સંપૂર્ણ પ્રયોગ કહેવાય. તો આ રોગનાશક જે મંત્ર છે એ મંત્ર તમામ મંત્રની આગળ પાછળ લગાવીને જેનો સંપૂર્ણ પ્રયોગ કરવામાં આવે છે. તો એમાં કઈ રીતે કરવાનું એ તમને કહી દઉં. જેમ કે ચંડીપાઠમાં 700 શ્લોકમાંથી એક શ્લોકને આપણે ઉપાડ્યો, પછી આ મંત્ર જે છે એ રોગનાશક છે, એ આગળ પહેલાં બોલવાનો રોગનાશક મંત્ર બોલવાનો, પછી ચંડીપાઠનો એક મંત્ર બોલવાનો, પછી પાછળ રોગનાશક મંત્ર બોલવાનો. આ રીતે એક મંત્ર થાય. એવી રીતે બીજો મંત્ર લીધો ત્યારે એની આગળ પાછળ રોગનાશક મંત્ર. આ રીતે આખો કરવાથી એને સંપૂર્ણ પ્રયોગ કહેવાય. અને સંપૂર્ણ પ્રયોગ એ રીતે આખો કરો એટલે એક ચંડીપાઠ થાય. આવા 10 ચંડીપાઠ કરવાના, અને તમામ 10 ચંડીપાઠ કર્યા બાદ એક પાઠનો હવન કરવાનો સંપૂર્ણિક તર્પણ માર્જન સાથે. જો આ પ્રયોગ કરવામાં આવે છે દેવીનો રોગનાશક પ્રયોગથી, તો મોટા રોગોમાંથી પણ એ લોકોને રાહત મુક્તિ મળે છે. આવા ઘણા બધા અનુભવો અમે કરેલા છે. એટલે ટીવીના માધ્યમથી ખાસ કરીને રોગનાશક મંત્ર વિશે અમે ચર્ચા કરતા હોઈએ છીએ. અને આ મંત્ર સિદ્ધ મંત્ર છે. ફરીથી એક વખત લખી લો. ચંડીપાઠમાં જો કે તમને આ મંત્ર મળી જશે. મંત્ર છે રોગાન શેષા ન પહંસી તુષ્ટા રૂષ્ટા તો કામાન સકલાન ભિષ્ટાન ત્વામાશ્રિતા નામ ન વિપન્નરાણામ ત્વામાશ્રિતાયા શ્રેતામ પ્રયાંતિ. હવે રહી વાત કે આજના દિવસે નાની બાલિકાની પૂજા કરવી હોય તો ખાસ કરીને 5 વર્ષની કન્યાનું આજે તમે પૂજા કરી શકો છો, અને એ કન્યાનું નામ છે રોહિણી. તો તમે રામ રોહિણીએ નમઃ મંત્રથી દીકરીની પૂજા કરી શકો. દીકરીના પગ ધોવાના છે. પગ ધોયા બાદ એને પગને શુદ્ધ કરી, પગમાં તિલક કરી, એના ભાગ્યમાં તિલક કરી, અને પ્રસાદ જમાડી દીકરીને હાર પહેરાવી અને દીકરીનો હાથ તમારા માથા ઉપર મુકાવવાનો અને 2 હાથ જોડીને દીકરીને પગે લાગવાનું. ઓમ રામ રોહિણીએ નમઃ અથવા રામ રોહિણીએ નમઃ અથવા ઓમ રામ રોહિણીએ નમઃ બોલી દીકરીને પગે લાગજો. અને એવું કહેવાય છે કે આજના દિવસે આ પંચવર્ષ એટલે કે 5 વર્ષની દીકરીની પૂજા કરવાથી પણ મા દેવી, મા ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે દર્શક મિત્રો સરસ મજાનું મેં મા કુષ્માંડા વિશે જાણકારી આપી છે, અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.